ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રજાપતિ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આપણો ટોપિક ચાલે છે ગ્રામરનો ફંક્શન આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. તમને શરૂઆતમાં માહિતી આપી છે. આપણે ફંક્શનને કઈ રીતે ઓળખવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું એ શીખી લીધું. હવે પછી હું તમને એક્સરસાઇઝ આપીશ, એ કરવાની છે. 3 માર્ક્સ નું આ રીતે પૂછાય છે. મેં તમને બતાવ્યું ને, એ અને બી જોડકા આપેલા હોય છે, તમારે સેન્ટેન્સ આપેલું હોય છે, બી માં ફંક્શન આપેલું છે, કઈ રીતે જોડવાનું એ આપણે શીખી લીધું. તમને મેં જાણ કરી છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે કયો, તો કે ભાઈ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. આપણે 9 માર્ક્સ નું પૂછાય છે, એમાંથી 3 માર્ક્સ નું કમ્પ્લીટ કરી દીધું કે આ રીતે ઓળખવાનું છે. 9 માર્ક્સ માંથી 6 માર્ક્સ નું તમને એમસીક્યુ ફોર્મમાં પૂછવાનું છે. બરાબર, મેં તમને કહ્યું છે તે પ્રમાણે 3 માર્ક્સ નું આઈડેન્ટિફાઈ કરવાનું, 3 માર્ક્સ નું ડાયલોગ ફોર્મમાં અને 3 માર્ક્સ નું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. આ રીતે 9 માર્ક્સ નું ફંક્શન તમને બરાબર પૂછાવાનું છે. તો એની આપણે શરૂઆત કરી છે અને 3 માર્ક્સ નું કમ્પ્લીટ કરી દીધું છે. આઈ હોપ you will understand very well. હું આશા રાખું છું કે તમે આ બરાબર સમજી ગયા હશે. કારણ કે જો ફંક્શન આઈડેન્ટિફિકેશન કરતા આવડશે તો જ કમ્પ્લીટ ધ ડાયલોગ પણ આવડશે અને તો જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આવડશે. એટલે મેં તમને કહ્યું હતું કે પહેલા 3 પેજ જે મેં કંઈક ફંક્શન લખાવેલા, બરાબર, કીવર્ડ લખાવેલા કે ભાઈ as soon as આવે, સમય બતાવેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખવાનું, આવું જે શીખવેલું, કેન આવે એટલે એબિલિટી લખવાનું, ઇફ એટલે કન્ડિશન, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એટલે કોન્ટ્રાસ્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આવે તો શું લખતા હતા, રિપોર્ટિંગ ઇવેન્ટ. આ વસ્તુ જો ખબર હશે તો આ તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ માં કોઈ તકલીફ પડશે નહીં. આપણે ટેસ્ટ પર ટોન લઈશું. 9 માર્ક્સ નું પૂછાય છે. લાસ્ટ 3 ટોપિક પૂરા થઈ જાય પછી આપણે એક 9 માર્ક્સ ની ટેસ્ટ પણ રાખીશું. બરાબર, 3 માર્ક્સ નું આઈડેન્ટિફાઈ કરવાનું, 3 માર્ક્સ નું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને 3 માર્ક્સ નું કમ્પ્લીટ ધ ડાયલોગ. અને આ 9 માર્ક્સ માંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. ઓકે, હવે આજે આપણે બીજા ટોપિક ઉપર જવાના છે અને તે ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે સેન્ટેન્સ કઈ રીતે કમ્પ્લીટ કરવાના એ તમને હું શીખવું છું. બરાબર, આમાં એક જ સેન્ટેન્સ એવું હોય કે તેના અલગ અલગ જવાબ પણ હોઈ શકે. બરાબર, એક જ સેન્ટેન્સ આપ્યું હોય મેં અને બ્રેકેટમાં લખ્યું હોય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો 10 વિદ્યાર્થીના 10 વિદ્યાર્થીના જવાબ પણ અલગ હોઈ શકે. આમાં જરૂરી નથી કે દરેકનો આન્સર ફિક્સ હોય. દરેક વિદ્યાર્થીનો અલગ અલગ પોતાના વિચાર પ્રમાણે અલગ અલગ આન્સર લખી શકે છે. પહેલા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું કરવાનું, તો કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે 6 માર્ક્સ નું તો બહુ ઈઝી છે. એમસીક્યુ ફોર્મમાં તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે. પણ આ એક 3 માર્ક્સ નું કમ્પ્લીટ સેન્ટેન્સ થોડું શીખવા જેવું છે, થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. બરાબર, હવે કમ્પ્લીટ સેન્ટેન્સ આવે એટલે પહેલા તો વાક્યને બરાબર વાંચી લેવાનું. કમ્પ્લીટ સેન્ટેન્સ નો મતલબ શું કે ભાઈ અધૂરું વાક્ય આપેલું છે એને તમારે પૂરું કરવાનું છે. બરાબર, હવે કમ્પ્લીટ સેન્ટેન્સ નું સેન્ટેન્સ આવે એટલે સેન્ટેન્સ વાંચો. બીજા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બ્રેકેટમાં કયું ફંક્શન લખેલું છે એ ફંક્શન જોઈ લો. ધારો કે અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે, અહીંયા ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું છે, એટલે એનો મતલબ એવો થયો કે તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નું આમાં સમય આવવો જોઈએ, સમયનું જ વાક્ય પૂરું કરવાનું છે. એટલે કે આ સેન્ટેન્સમાં સમય આવવો જોઈએ. ઓકે, કમ્પ્લીટ સેન્ટેન્સ માટે અલગ અલગ જવાબ વિચારો. એક જ સેન્ટેન્સના અલગ અલગ જવાબ પણ મળશે અને તમને પછી સૌથી યોગ્ય બંધ બેસતું હોય એ તમારે લખવાનું છે. એમાં થોડું ટેન્સ નું ધ્યાન રાખવાનું કે ભાઈ આગળનું વાક્ય કયા ટેન્સમાં છે એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. એની વાક્ય રચના યાદ કરો. ધારો કે ઇફ વાળું વાક્ય આવ્યું તો ભાઈ ઇફ વાળું વાક્ય શરૂઆતમાં જો સાદા વર્તમાનકાળમાં હોય તો પાછળનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં જ પૂરું થાય. આવું તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. બહુ ઈઝી છે, તમે જોશો એટલે આવડી જશે. ઓકે, તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કઈ રીતે પૂરું કરી શકાય એ જોઈએ અને એના પછી કમ્પ્લીટ ધ ડાયલોગ. અને કમ્પ્લીટ ધ ડાયલોગ તો એમસીક્યુ ફોર્મમાં પૂછવાનું છે, એનો કોઈ પ્રશ્ન નથી.
બરાબર, બે પ્રશ્ન એમસીક્યુ અને એક પ્રશ્ન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મેં તમને કહ્યું છે તે પ્રમાણે દરેક વિદ્યાર્થીના જવાબ અલગ અલગ હોઈ શકે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, ધ ફેરવેલ પાર્ટી વોઝ, ફેરવેલ પાર્ટી એટલે વિદાય સમારોહ, વિદાય આપે ને, તો એને શું કહેવાય? ફેરવેલ પાર્ટી. ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમય બતાવવાનો છે. તો તમારે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ આપેલું છે, વોઝ આવેલું છે, તો તમે એવું લખી દો કે યસ્ટરડે. શું લખી દીધું? ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ યસ્ટરડે. તો યસ્ટરડે તમે લખ્યો, એનો મતલબ એ કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બતાવે છે, તો આ વાક્ય શું થઈ ગયું? કમ્પ્લીટ. કોઈ એમ લખે કે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ વીક, તો લાસ્ટ વીક પણ શું બતાવે છે? સમય બતાવે છે. કદાચ કોઈ એવું લખે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ, આ બંને ઓબ્લિંગ છોડીને કોઈ એવું લખે at 8 pm, કોઈ એવું લખે કે at 9 pm, કોઈ એવું લખે કે 6 pm, તો બધું ચાલશે. કોઈ પણ ટાઈમ લખી શકો. ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ at 8 pm, ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ in the evening. જો સમય લખે તો at, આ પ્રિપોઝિશન હોવું જોઈએ. એટલે તમારે પ્રિપોઝિશન in the morning, in the afternoon, in the evening આવું પણ લખી શકો. આ તમે બધું લખો તો એટલે શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એટલે તમારું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. તમે ફક્ત આટલી લખો તો ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ યસ્ટરડે અથવા તો ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ વીક. કોઈ પણ એક જ આન્સર લખવાનો અને જે આન્સર લખે તેને અંડરલાઈન કરવાનું ભૂલવાનું નહીં. જે તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કર્યું છે એને તમારે અંડરલાઈન કરી દેવાનું. ઓકે, તો ખબર પડે છે? ચાલો જુઓ બીજું સેન્ટેન્સ. હેમંતભાઈ શોપ ઇઝ લોકેટેડ, ખાલી જગ્યા, લોકેશન. લોકેશન એટલે શું? તમને ખબર જ છે, બરાબર. સ્થળ બતાવે ત્યારે આપણે શું લખતા હતા? લોકેશન. સ્પેસિફાઈંગ આવે કે ડિસ્ક્રાઇબિંગ આવે, સેમ જ છે, બરાબર. હવે લોકેશન આવે એટલે શું બતાવે? સ્થળ. તો હેમંતભાઈ શોપ ઇઝ લોકેટેડ, ચાલો એને કમ્પ્લીટ કરવું છે, near the રેલવે સ્ટેશન. હેમંતભાઈ શોપ ક્યાં આવેલી છે? તો ભાઈ રેલવે સ્ટેશન નજીક આવેલી છે. સ્થળ બતાવી દીધું. ઓકે, તમે એમ લખો કે હેમંતભાઈ શોપ ઇઝ લોકેટેડ નિયર ધ લાઇબ્રેરી, નિયર ધ વેજીટેબલ માર્કેટ, બરાબર, નિયર ધ ટેમ્પલ, તો બધું ચાલશે. સ્થળ આવવું જોઈએ. ઓકે, તો જ તમને સમજ પડશે. બરાબર સમજો. હેમંતભાઈ શોપ ઇઝ લોકેટેડ, અહીંયા ફંક્શન જોવાનું. ફંક્શન કયું છે? લોકેશન. લોકેશન એટલે શું બતાવે? સ્થળ. સ્થળ એટલે આમાં સ્થળનો ઉલ્લેખ થવો જોઈએ. ચાલો, આઈ મેટ વિનય. જો ફરીથી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવ્યું. આઈ મેટ વિનય. તમે કોઈ એક લખી દીધું યસ્ટરડે, ચાલશે. આઈ મેટ વિનય. કોઈ લખ્યું ઇન ધ મોર્નિંગ, તો મોર્નિંગ શું બતાવે છે? સમય. આ બંને ને લખ્યું, કોઈ એવું લખ્યું આઈ મેટ વિનય at 8 am, તો પણ ચાલશે. કોઈ એવું લખે કે 9 am, કોઈ 10 am, કોઈ 4 pm, બરાબર. અહીંયા ભૂતકાળનું સેન્ટેન્સ છે એટલે તમે આઈ મેટ વિનય ટુમોરો લખો તો નહીં ચાલશે. કેમ? તો કે ભાઈ અહીંયા ટેન્સ પણ જોવાનું. અહીંયા શું છે? તો ભાઈ ભૂતકાળનું વાક્ય છે, ભૂતકાળ સાથે ટુમોરો તમે લખી શકો નહીં. એટલે આપણે ટેન્સનું ધ્યાન રાખવાનું છે. ચાલો, એટલે હવે તમને કમ્પ્લીટ સેન્ટેન્સમાં બરાબર સમજ પડશે, બરાબર. એક જ વાક્યનો મેં તમને કીધું અલગ અલગ જવાબ પણ હોઈ શકે. હવે તમારે મેં કહ્યું તે પ્રમાણે તમારે શું ધ્યાન રાખવાનું? સેન્ટેન્સ વાંચવાનું, ફંક્શન કયું આપેલું છે તે જોવાનું અને એને આધારે કમ્પ્લીટ કરવાનું. ધારો કે બ્રેકેટમાં એબિલિટી હોય તો એબિલિટી બતાવવા માટે શું વપરાય છે? કેન અને કુડ. તો તમારે કેન અને કુડ વાળું વાક્ય બનાવવું પડે. સમજ પડે છે? કોન્ટ્રાસ્ટ એટલે શું બતાવે કે ભાઈ ડુ, અલ્ધો, બટ, તો તમારે એ યુઝ કરવું પડે. આ રીતે વાક્ય કમ્પ્લીટ કરવાના છે. હવે નેક્સ્ટ જુઓ. મિનલ હેઝ ગોન, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો હું એમ લખી દઉં મિનલ હેઝ ગોન ટુ સુરત. હું એમ લખું મિનલ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી. તો આગળ લંબાવું હોય તેમ લખી શકો ટુ બ્રિંગ બુક્સ. મિનલ લાઇબ્રેરી પર ગયો શાના માટે? તો કે ભાઈ બુક લેવા માટે ગયો. તો આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો. આમાં માય સ્કૂલ ઇઝ ડિસ્ક્રાઇબિંગ શું છે? લોકેશન. તો માય સ્કૂલ ઇઝ near the post
ઓફિસ. કોઈ એમ લખે માય સ્કૂલ ઇઝ નિયર ધ માર્કેટ. કોઈ કેવું લખે માય સ્કૂલ ઇઝ નિયર ધ હોસ્પિટલ. તો પણ ચાલે. માય સ્કૂલ ઇઝ નિયર ધ દીવા વિલેજ. બરાબર, તો પણ ચાલે. એટલે લોકેશન કીધું એટલે સ્થળ આવવું જોઈએ. ચાલો નેક્સ્ટ, યુ હેવ અ ટેસ્ટ ટુમોરો. આવતીકાલે તમારે ટેસ્ટ હશે. નાઇસિટીઝ. નાઇસિટીઝ એટલે તમને ખબર હોય કે નાઇસિટીઝ એટલે શું? તો કે ભાઈ શિષ્ટાચાર. આપણે કોઈને થેન્ક યુ કહીએ છીએ, બેસ્ટ ઓફ લક કહીએ છીએ, કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, એને શું કહીએ છીએ? નાઇસિટીઝ. બરાબર. તો હવે ટેસ્ટ હોય, આવતીકાલે ટેસ્ટ હોય, ટેસ્ટ આપવા જતા સ્ટુડન્ટને તમે શું કહો? તો બેસ્ટ ઓફ લક. નાઇસિટીઝ થઈ ગયું. બેસ્ટ ઓફ લક. ઓકે, ચાલો. આઈ હિયર્ડ અબાઉટ યોર એક્સિડન્ટ. નાઇસિટીઝ. બરાબર, શિષ્ટાચાર બતાવવાનો છે. મેં તમારા એક્સિડન્ટ વિશે સાંભળ્યું. આઈ એમ સો સોરી. આપણે કહી શકીએ ને, હું ખૂબ દિલગીર છું. આઈ એમ સો સોરી. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડતી હશે. વાક્ય તમારે વિચારવાનું છે, થિંકિંગ પ્રોસેસ કરવાની છે. બરાબર, વાક્ય જોવાનું છે, બરાબર વાંચવાનું છે, એનું વન વસ્તુ જવાબ સિલેક્ટ કરવાનો છે. ઓકે, કમ્પ્લીટ સેન્ટેન્સ માં મેઈન વસ્તુ શું છે કે ભાઈ જે ફંક્શન આપેલું છે એ ફંક્શન ને આધારે કમ્પ્લીટ થવું જોઈએ. The spot day is ખાલી જગ્યા describing action. એક્શન એટલે ક્રિયા બતાવવાની છે. તો સ્પોટ ડે શું થયું? સેલિબ્રેશન. અહીંયા પેસિવ વાક્ય છે એટલે the spot day is celebrated in our school every year. દર વર્ષે અમારી સ્કૂલમાં સ્પોટ ડે ઉજવાય છે. પેસિવ એટલા માટે કે સ્પોટ ડે જાતે જ ના ઉજવાય, બાય અસ, બાય ધ સ્ટુડન્ટ્સ. બરાબર, બાય ધ સ્કૂલ મેનેજમેન્ટ. એટલે વાક્ય પેસિવ છે એટલે મેં અહીંયા શું લખ્યું? સેલિબ્રેટેડ. એટલે ધ સ્પોટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ એવરી યર. ચાલો, લાસ્ટ વીક રાની શું છે? બ્રેકેટમાં બરાબર વાંચો. શું છે? તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ હોય તો તમે પાસ્ટ ઇવેન્ટ ક્યારે મૂકતા હતા? તો તમારે યાદ કરવાનું કે ભાઈ પાસ્ટ ઇવેન્ટ ક્યારે મૂકી શકાય? કે જ્યારે ભૂતકાળનું વાક્ય આવેલું હોય. ફંક્શન આઇડેન્ટિફિકેશનમાં પાસ્ટ ઇવેન્ટ ક્યારે આઇડેન્ટિફિકેશન કરતા હતા? ભૂતકાળનું વાક્ય હોય એટલે તમે શું કરતા હતા? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ સિલેક્ટ કરતા હતા. તો હવે તમને વાક્ય દૂર આપેલું છે, આનો મતલબ એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવ્યો એટલે આને ભૂતકાળમાં તમારે બનાવવાનું. તો તમે એવું લખો, લાસ્ટ વીક રાની વિઝિટેડ the zoo. કોઈ એવું લખે કે લાસ્ટ વીક રાની wrote a letter. લેટર લખ્યો. બરાબર. કોઈ કેવું લખે લાસ્ટ વીક રાની ate an apple. કોઈ એવું લખે લાસ્ટ વીક રાની met me in the garden. ગયા અઠવાડિયે રાની મને મળેલી. બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે અહીંયા જે વાક્ય આવે તે સામે આવવું જોઈએ? તો કોઈ ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ, ધો હી ઇઝ રિચ. ધો આવ્યો, ધો એટલે આપણે ઓળખી લેતા હતા કોન્ટ્રાસ્ટ. વાક્ય કેવું હોય? કોન્ટ્રાસ્ટમાં હોય, વિરોધાભાસમાં. ધો હી ઇઝ રિચ, એ ધનવાન છે છતાં પણ. તો તમે એવું લખી શકો, હી ઇઝ નોટ હેપી. છતાં પણ એ ખુશ નથી. ધનવાન હોય તો કેવો હોવો જોઈએ? ખુશ. એટલે વિરોધાભાસ વાળું વાક્ય બની ગયું. તો તમારે આ રીતે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાના છે. અને આના માટે તમારે જો આની માસ્ટરી મેળવવી હોય તો વાક્ય વધુમાં વધુ પ્રેક્ટિસ કરવા પડે. જેટલા વાક્ય તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલી આઈડિયા અથવા તો એટલું તમારી અંદર સ્પીડ, ઝડપ વધી જશે. તમે ઇન્સ્ટન્ટ કરી શકશો. અત્યારે તો હું 11 સેન્ટેન્સ લખેલા છે, બીજા 10-15 કરાવીશ. બરાબર, મારાથી અત્યારે વિડિયોમાં જેટલા 25-30 કરાવીશ એટલા કરાવીશ. બરાબર, પણ જ્યારે આપણે રિયલમાં ક્લાસમાં મળીશું અથવા તો હોમવર્કમાં હું આપું ત્યારે તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, જેટલી પ્રેક્ટિસ વધારે એટલી તમે એને જોતા જ વાક્ય કમ્પ્લીટ કરી લેશો. ચાલો, if you work hard. જો if આવ્યો, કન્ડિશન એટલે મેં તમને કહ્યું છે if વાળું વાક્ય અથવા તો unless વાળું આવે એટલે કન્ડિશન બતાવે. અને if અને unless વાળું વાક્ય આગળ જો સાદા વર્તમાનકાળમાં હોય તો પાછળનું સાદા ભવિષ્યકાળમાં પૂરું થાય. તો if you work hard, જો તમે સખત મહેનત કરશો તો you will get good marks. You will get
ગુડ માર્ક્સ એવું લખી શકો. અથવા તો if you work hard you will pass the exam. તમે વર્ક બરાબર if you work hard you will pass the exam. તમે એક્ઝામ પાસ કરી શકશો. you will get good marks. તમે સારા માર્ક્સ મેળવી શકશો. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ 11 સેન્ટેન્સ જે છે એ તમારે નોટમાં બરાબર લખી દેવાના છે. મેં તમને કહ્યું તેમ વાક્ય લખવાનું અને જ્યાં કમ્પ્લીટ કરો અધૂરું વાક્ય ત્યાં અંડરલાઈન કરવાનું ભૂલવાનું નહીં. બરાબર બોર્ડમાં તો આપણે બ્લુ પેન જ યુઝ કરવાની છે એટલે આને પેન્સિલ થી અંડરલાઈન કરી દેવાનું જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ તે. અને મેં કહ્યું તેમ સમય બતાવ્યો ત્યારે એટ અથવા તો ઇન જે પ્રિપોઝિશન આવે એ મૂકવાનું ભૂલવાનું નહીં. ઓકે તો આ 11 સેન્ટેન્સ તમારી નોટમાં પણ લખાઈ જવા જોઈએ. આ આપણો બીજો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે 3 માર્ક્સ નો. બરાબર એટલે 3 માર્ક્સ નું આઈડેન્ટિફાઈ શીખ્યા, 3 માર્ક્સ નું આ શીખ્યા અને આના પછી 3 માર્ક્સ નું આપણે કમ્પ્લીટ ડાયલોગ શીખીશું. ઓકે તો થેન્ક યુ વેરી મચ.